વડોદરા શહેરમાં વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે યુગ યોદ્ધા ગ્રુપ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। હરણી વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। 14 જૂન એટલે વિશ્વ રક્તદાન દિવસના અવસરે સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હરણી રોડ સ્થિત સોનીવાડી ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સામાજિક કાર્યકરો જોડાયા હતા। રક્તદાન એ મહાદાનના સંદેશ સાથે રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે વોર્ડ નંબર 6 વિસ્તારના સ્થાનિક કાઉન્સિલરો સહિત આગેવાનો સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા રક્તદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। વિશ્વ રક્તદાન દિવસના અવસરે યોજાયેલા સેવા યજ્ઞને સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર આવકાર આપ્યો હતો। યુગ યોદ્ધા ગ્રુપ આ ગ્રુપ છેલ્લા 6-7 મહિનાથી ખોલ્યું છે। આ ગ્રુપમાં અલગ અલગ સેવાકીય કાર્ય થઈ રહ્યા છે। આજે વિશ્વ રક્તદાતા દિવસ છે, જેથી ગ્રુપના સભ્યોએ વિચાર્યું હતું કે આપણે રક્તદાનનો એક કેમ્પ રાખીએ, જેથી અમે લોકો આજે કેમ્પ રાખ્યો છે। આ કેમ્પ રાખવાનો મુખ્ય હેતુ એ છે કે અનેક પરિવારોની ખુશીઓ બચી શકે। રક્તદાન એક એવું મહાદાન છે કે જે ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ વ્યક્તિને કામ લાગે જ છે, જેથી આ હેતુથી અમે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આ રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે। આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુગ યોદ્ધા ગ્રુપ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે એક સમાજને ઉપયોગી થાય અને સહાયરૂપ એવા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમને હું યુગ યોદ્ધા ગ્રુપના કૃષ્ણાબેન અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ યુવા ગ્રુપ દ્વારા વિવિધ લોક ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિ પણ થાય છે, તો એમના દ્વારા જે સમાજના ઉપયોગ માટે અને સમાજને એક મદદરૂપ થવા માટેની જે ભાવના છે એ ખરેખર એક ખૂબ સારી ભાવના છે અને એમને આજરોજ આ ખૂબ સારા આયોજન બદલ હું એમને અભિનંદન આપું છું। યુવાઓને મેસેજ આપીશ કે આજે રક્તદાતા દિવસે રક્તદાન કરી અને રક્તદાન એ મહાદાન છે, જેથી આપણું રક્ત એ કોક ને કોક ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને આવા સેવાકીય કાર્ય કરતા રહીએ અને સમાજને મદદરૂપ થઈએ, એ જ મેસેજ આપો।